મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ ધામોદ ગ્રામ પંચાયતના ગામ સારોલીમાં રસ્તાના પડેલા ખાડા રિપેરિંગ થતો ન હોવાને કારણે વરસાદી પાણી ભરાવાથી સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવી પડે છે. કાદવ કીચડ અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આને પાછળ જવાબદાર કોણ? આજુબાજુના રહેઠાણવાળા માણસોને કાદવ કીચડમાંથી થઈને પસાર થવું પડે છે. સામાન્ય નાગરિક જનતાને સરકારશ્રી આ ગામ વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો આ ફળિયામાં રસ્તો ક્યારે થશે અને સામાન્ય જનતાને ક્યાં સુધી આવી રીતે તકલીફ રહેશે? આઝાદ મીડિયાના રિપોર્ટર દ્વારા સરપંચશ્રીને પૂછવામાં આવ્યું તો કામ વહીવટીમાં મુકાઈ ગયેલ હોય પણ મંજૂર થયું નથી એવો સરપંચશ્રી પાસેથી જવાબ જાણવા મળેલ છે. રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, લુણાવાડા.